વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું સ્વાગત છે. અને આજનો આપણો આ જીઓગ્રાફીનો બીજો સેશન છે. બીજા સેશનની અંદર આપણે શીખવાના છીએ પૃથ્વીની આંતરિક સંરચના. તો કે સર આપણે પહેલા લેક્ચરની અંદર શું જોઈ ગયા? તો પહેલા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે એવા કેટલા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ રિસોર્સિસ છે કે જેની મદદથી આપણે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકીએ. તો આજે પણ એને જ આગળ વધારશું, કારણ કે એક ખૂબ જ મહત્વનો અપ્રત્યક્ષ સ્ત્રોત કે જેનું નામ છે ભૂકંપીય તરંગો, અને આ સેસ્મિક વેવ્સના આધારે કેવી રીતના પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય એને આજે આપણે આજના સેશનની અંદર ડિસ્કશન કરવાના છીએ. જો કે આને ધ્યાનથી જોજો, પરીક્ષા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેશન છે અને અહીંયાથી પ્રશ્નો પણ બને છે. કયા પ્રકારના પ્રશ્નો બનશે એની પણ આપણે લાસ્ટમાં ડિસ્કશન કરીશું. પણ આ એક ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે જો ભૂકંપ હમણાં હું અહીંયા તમને નહીં શીખવાડું, કારણ કે ભૂકંપ આપણે પાછળથી જોવાનું છે. અહીંયા આપણે ખાલી એ જોવાનું છે કે ભૂકંપીય તરંગોના આધારે પૃથ્વીની આંતરિક સંરચના કેવી રીતના જાણી શકાય. બસ એટલું આજે આપણને ખબર પડી જાય એટલે ઇનફ છે. બરાબર. તો સૌથી પહેલાં જો હું તમને ભૂકંપીય તરંગો વિશે માહિતી આપી દઉં તો તમને થોડી એટલીસ્ટ ખબર હશે કે ભૂકંપીય તરંગો મોસ્ટ ઓફલી જુઓ, આગળના સેશનની અંદર આપણે સુએઝના મતની વાત કરી લીધી. તો સુએઝના મત મુજબ આ જે ઉપર હશે એને આપણે શું કહીશું? સિયાલ. પછી આવશે સીમા. પણ સીમાનો આ જે ઉપરનો ભાગ છે જેને આપણે આગળ કહીશું અપર મેન્ટલ. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો મોસ્ટ ઓફલી જે ભૂકંપોનો ઉદ્ભવ થતો હોય ને એ ભૂકંપોનું ફોકસ સેન્ટર આ અપર મેન્ટલ હોય. ખાસ ધ્યાન રાખજો. ભૂકંપોનું ફોકસ એટલે જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય, બરાબર, એને ફોકસ કહેવાય અથવા તો સેન્ટ્રમ કહેવાય. ધ્યાન રાખજો. બરાબર, ફોકસ એને શું કહીશું? આપણે ફોકસ કહીશું. બરાબર. તો હવે તમને સમજ પડી ગઈ કે ભૂકંપોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો મોટા ભાગના ભૂકંપોનો ઉદ્ભવ અપર મેન્ટલમાંથી થાય છે. આટલું આપણે આગળના સેશન પણ થોડું શીખી ગયા હતા, એટલે આ કંઈ સમજવું મુશ્કેલ નહીં બને. આ ભૂકંપની આખી સંરચના પછી જોઈશું. પછી કેવું થાય ખબર? કે જ્યાં ફોકસ હોય, દાખલા તરીકે તમે પાણીની અંદર પથ્થર ફેંકો એટલે કેમ એ પથ્થરની ત્યાંથી વમળ ઉત્પન્ન થવાનું શરૂ થાય, પછી વમળો ધીમે ધીમે મોટા બનતા જાય અને અંતે જ્યારે કિનારે પહોંચશે એટલે એ વમળો સમાપ્ત થઈ જાય. સેમ અહીંયા આવું જ હોય છે કે જે ફોકસ સેન્ટર છે ત્યાંથી તરંગો ઉત્પન્ન થશે અને એ તરંગો આગળ વધીને પૃથ્વીની સપાટી સુધી પહોંચશે. એટલે પૃથ્વીની સપાટીમાં વક્રાકાર માર્ગે આગળ વધશે. ધ્યાન રાખજો. અને વક્રાકાર માર્ગે આગળ વધીને પૃથ્વીની સપાટી પાસે જ્યાં જોવા મળે છે, એની અસર જોવા મળે છે, આને આપણે કહીએ છીએ એપી સેન્ટર. આને આપણે શું કહીએ છીએ? એપી સેન્ટર અથવા તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. અને એપી ફોકલ એરિયા પણ કહેવાય. સમજી ગયા? તો અહીંયાથી હવે તમને પહેલો પ્રશ્ન એ થાય કે સર આ જે અપર મેન્ટલની તમે વાત કરી કે એની અંદરથી મોટા ભાગના ભૂકંપો છે એનું ઉદ્ગમ કેન્દ્ર જોવા મળે, તો એ આપણને કેવી રીતના ખબર પડે? તો એને માપન માટેનું એક સાધન, બરાબર, એનું નામ છે સેસ્મોગ્રાફ. બરાબર, એની નોંધ લેવામાં આવે સેસ્મોગ્રાફ પરથી અને પછી નક્કી થાય કે આ ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કયું છે ને ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કયું છે. ઉદ્ગમ કેન્દ્ર ફોકસ અને નિર્ગમન કેન્દ્ર એપી સેન્ટર. ઘણી વખત આપણે એવો શબ્દ બોલીએ છીએ ને કે આ વખતે એપી સેન્ટર નેપાળ હતું. તો નેપાળ હતું તો નેપાળથી તમે જો આમ વક્રાકાર માર્ગે જશો ને, વક્રાકાર માર્ગે, તો એની અસર આ બાજુ દિલ્હીમાં થશે ને આ બાજુ યુપીમાં પણ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. તો આપણે જે એપી સેન્ટર બોલીએ છીએ એ એપી સેન્ટર શું છે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ઓકે. તો આવી રીતના ભૂકંપીય તરંગો ઉત્પન્ન થાય. આ એક સામાન્ય સમજ હતી. ભૌગોલિક સમજ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. ઓકે. મતલબમાં જ્યારે ભૂકંપ આવશે ત્યારે. પણ અહીંયા મારે એટલું શીખવાડવાનું છે કે ભૂકંપીય તરંગોના આધારે આપણે કેવી રીતના રચના જાણી શકીએ. તો તમને એટલીસ્ટ આટલું યાદ હોવું જોઈએ, નહીતર તમે આને શીખી શકશો નહીં. ઓકે. આગળ વધીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેસ્મિક વેવ્સ, અર્થક્વેક વેવ્સ પણ કહેવાય. જે આપણે ભૂકંપીય તરંગો બોલીએ છીએ એને સેસ્મિક વેવ્સ પણ કહેવાય
અને અર્થક્વેક વેવ પણ કહેવાય, યાદ રાખજો. હવે જે સિસ્મિક વેવનો અભ્યાસ કરતા હોય ને એને સિસ્મોલોજિસ્ટ કહેવાય, બરાબર. એટલે અહીંયા કદાચ આપણે શબ્દ લખવો હોય તો સિસ્મોલોજિસ્ટ એના મત મુજબ એવો શબ્દ યુઝ કરી શકીએ, બાકી તો ચાલે, ગમે એ તમે બોલતા જશો ને લખતા જશો. આપણે MCQ ટીક મારવાના છે, બરાબર, પણ લખતી વખતે જો થોડાક આવા શબ્દો ઉમેરી દેશો ને મેઇન્સમાં તો થોડું પેપર સારું બની જાય. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હમણાં મેં તમને કીધું કે ભૂકંપની ઉત્પત્તિ મોસ્ટ ઓફલી ક્યાંથી જોવા મળે છે? અપર મેન્ટલમાંથી જોવા મળે છે. અને ભૂકંપનું જે માપન છે એ શેની ઉપર કરવામાં આવે છે? સિસ્મોગ્રાફ પર કરવામાં આવે છે. એટલે એની ઉપર ભૂકંપીય તરંગોના આલેખ તૈયાર કરવામાં આવે ને એના આધારે નક્કી થાય કે એનું ફોકસ કયું છે અને એપી સેન્ટર કયું છે, બરાબર. આ બંને એના પરથી નક્કી થશે. તો આ તો બહુ જનરલ સાયન્સના ક્વેશ્ચન છે, અથવા તો જનરલ જિયોગ્રાફીમાં પણ આને ગણી શકો. પણ સૌથી મહત્વની બાબત એ છે કે એવા કયા સેસ્મિક વેવ છે કે જેની મદદથી પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી આપણને મળે. તો હવે ધ્યાન રાખજો. તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને ખબર પડશે કે ભૂકંપીય તરંગો છે ને બે પ્રકારના હોય, એક બોડી વેવ હોય અને એક સરફેસ વેવ. તો હવે બોડી વેવ કઈ રીતના અને સરફેસ વેવ કઈ રીતના? તો માની લો કે આપણે અહીંયા પૃથ્વીને એક બોડી માનીએ છીએ, બરાબર. પૃથ્વીને આપણે એક શું માનેલું છે? બોડી માનેલી છે. અને આ બોડીની અંદર જે વેવ પ્રસરિત થતા હશે, લાઈક અહીંયા તમે જોઈ શકો છો કે પી વેવ અને એસ વેવની રચના જોશો ને તો એ પૃથ્વીની અંદર જ હશે, સમજી ગયા? તો એ બોડી વેવ. જ્યારે તમે એલ તરંગોની વાત કરશો તો એ સરફેસ પર હશે, તો આ સરફેસ વેવ. સમજ પડી? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે જે ભૂકંપીય તરંગો શીખી રહ્યા છે એ ભૂકંપીય તરંગો બે પ્રકારના, એક બોડી વેવ આવશે અને એક સરફેસ વેવ. તો બોડી વેવ કેટલા તરંગોના ભાગ પાડ? બોડી વેવમાં કેટલા તરંગો? તો બે તરંગો, પી વેવ અને એસ વેવ. પી એટલે પ્રાઇમરી વેવ અને એસ એટલે સેકન્ડરી વેવ. એની હમણાં આપણે માહિતી મેળવશું, બરાબર. અને સરફેસ વેવ એટલે એલ વેવ અથવા તો રિલે વેવ. એલ વેવ એટલા માટે કારણ કે લવ નામના સિસ્મોલોજિસ્ટે આને નામ આપેલું છે એલ વેવ, બરાબર. આને પણ આપણે હમણાં જોઈશું. પણ આટલી તમને ખબર પડી ગઈ કે ભૂકંપીય તરંગો બે પ્રકારના હોય, બોડી વેવ અને સરફેસ વેવ. બોડી વેવ એટલે પૃથ્વીને એક બોડી માનેલી છે, એની અંદર જે પ્રસરણ થતા હોય એ તરંગો બોડી વેવમાં આવશે. તો પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આને આપણે એક ઉદાહરણની મદદથી સમજીશું. આપણે ઘણી વખત ખબર છે ને, નાના હોઈએ ત્યારે છુટ્ટી પડવાની હોય, આ બંને બાજુ બેન્ચીસો મૂકેલી હોય, બરાબર. અને છુટ્ટી પડે એટલે જેવો બેલ પડે ને એટલે અહીંયા પહેલો સ્ટુડન્ટ ઊભો રહી જાય, એની પાછળ બીજો, એની પાછળ ત્રીજો, ચોથો, આવી રીતના આખી લાઈન થઈ જાય સ્ટુડન્ટની. અને બેન્ચીસો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ખાલી થતી જાય. એમાં એ જો કહું મારી જેવું કોઈ કડક ટીચર હોય ને તો એ બેન્ચીસ વાઇઝ છોડે. પણ સમજો કે કોઈ નોર્મલ ટીચર હોય તો એનામાં સ્ટુડન્ટો એક સાથે ઊભા થઈ જાય. હવે આ સિચ્યુએશનને તમે યાદ કરો. અહીંયા કઈ પ્રકારની સિચ્યુએશન થશે કે હવે જે વચ્ચેની જગ્યા છે એ ફૂલ થઈ ગઈ, એમાં તો સ્ટુડન્ટો ઊભા રહી ગયા. હવે કેવું થાય ખબર છે? છેલ્લે કોઈ મારી જેવું હશે, સેજ આમ આગળ ધક્કો મારશે બેન્ચીસ પકડીને. એટલે ધક્કો ધીમે 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 કરતા ક્યાં પહોંચશે? છેક જે આ પહેલો સ્ટુડન્ટ ઊભો છે ને, આ પહેલા સ્ટુડન્ટ સુધી પહોંચશે. એટલે પહેલા સ્ટુડન્ટે શું કરેલું હોય ખબર છે ને? બેન્ચીસ આમ ટાઈટ પકડેલી હોય, કારણ કે એને ખબર હોય જો ધક્કાનો હું સહન નહીં કરું તો સીધો આગળ પડી સ્ટેજ ઉપર. તો એ શું કરશે? બેન્ચીસ ટાઈટ પકડીને આમ પાછળ ધક્કો મારશે. એટલે પાછો આખો ધક્કો ધીમે ધીમે કરતો ક્યાં જશે? પાછળ જશે. તો હવે એક આ ઘટના શરૂ થઈ જશે. પછી છે ને પાછળવાળો એના કરતાં થોડોક વધારે વેગ આપશે, આગળવાળો એના કરતાં વધારે વેગ આપશે. તો આમાં શું થશે ખબર? સંઘનન થશે. સંઘનન એટલે આગળ પાછળ એવી રીતના કરતા કરતા તરંગ આગળ વધશે. સમજ પડે છે? મતલબમાં અહીંયા તરંગ પ્રસરણની દિશા છે એ લોંગિટ્યુડનલ હશે. એટલા માટે તો પ્રાઇમરી વેવને લોંગિટ્યુડનલ વેવ પણ કહેવાય. આપણે દાખલા તરીકે હિમાલયની શ્રેણી છે, બરાબર. તો હિમાલયની શ્રેણીનો લોંગિટ્યુડનલ અભ્યાસ કરવામાં આવે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો તમે.
તો અહીંયા એક એ જ ઘટના જોવા મળે છે કે સ્ટુડન્ટો જ્યારે આમ આગળ પાછળ ધક્કો મારશે ને ત્યારે સંઘનનની ક્રિયામાં પ્રાઇમરી વેવ આગળ વધે, અને એ જે તરંગો છે ને એ જ કયા તરંગો? પ્રાઇમરી વેવ. સમજી ગયા તમે? તો અહીંયા તમે વધારે સ્પષ્ટતા જોઈ શકો છો. લાઈક તમે અહીંયા જુઓ તો આ પ્રાઇમરી વેવનો ચાર્ટ છે. આમાં કેવું છે કે અહીંયા આવી રીતના ઊભો ગ્રાફ એટલા માટે આપેલો છે કે મેં તમને કીધું એમ કે ખાલી આમ આગળ પાછળ ધક્કો લાગીને એક તરંગ છે એ એના પ્રસરણની દિશામાં આગળ વધશે. ખબર પડી? તો આ થઈ ગયું તમારું પ્રાઇમરી વેવ, જેને લોંગિટ્યુડનલ વેવ પણ કહેવાય. આ પ્રાથમિક માહિતી છે. હમણાં આપણે જે ટેકનિકલ માહિતી છે, જે સૈદ્ધાંતિક માહિતી છે, એને આપણે હમણાં જોઈશું. હવે કેવું થશે ખબર? કે એવું તો જરૂરી નથી કે આ લાઈનમાં કોઈ સાદા છોકરાઓ ના હોય. અમુક બિચારા એવા હશે કે ચલો ધક્કો શું સહન કરીએ, આરામથી છેલ્લે જશું. અને ઉતાવળિયા હોય તો પછી પેલી લાઈનમાં સંઘનન શરૂ જ રાખશે. ઓકે? અને એ સંઘનનના કારણે જ આપણે એને ધ્વનિ તરંગો સાથે સરખાવીએ છીએ. આ એક સ્પષ્ટતા કરી લેવાની જરૂર છે. લોકો ઘણી વખત અહીંયા શું ભૂલ કરી જાય ખબર? એવું માની બેસે છે કે પ્રાઇમરી વેવની ગતિ એ ધ્વનિ તરંગો સાથે સમાન છે. ગતિ નહીં, બરાબર? એ જે આગળ વધે છે ને સંઘનન કરીને, એવી જ રીતના ધ્વનિ તરંગોમાં પણ સંઘનનની રીતે જ એનું પ્રસરણ થાય, અને પ્રાઇમરી વેવનું પ્રસરણ પણ ધ્વનિ તરંગો સમાન થાય. એટલે કહેવાનો મતલબ એમ એ લોંગિટ્યુડનલ થાય. યાદ રાખજો, બરાબર? હવે અહીંયા વચ્ચે અમુક સ્ટુડન્ટો એવા હશે કે જેને તમે આમ બહુ ધક્કો મારશો ને તો એ શું કરશે ખબર? બેન્ચીસમાં જતા રહેશે. જેવી લાઈન આગળ ચાલશે તો પાછા અંદર આવતા રહેશે. ઇન આઉટ ચાલુ જ હશે. તો સમજો એ 90 ના એંગલે બહાર નીકળશે અને પાછા અંદર આવશે, બહાર નીકળશે, અંદર આવશે. તો એ આપણા સેકન્ડરી વેવ બની જાય. સેમ આવું જ હોય. જ્યારે ફોકલમાંથી, મતલબમાં ફોકસમાંથી તરંગોનું ઉત્સર્જન થાય ત્યારે જે પ્રાઇમરી વેવ છે એ આગળ પાછળ થતાં આગળ વધશે. બરાબર? એને આપણે લોંગિટ્યુડનલ કહીએ. અને જે છોકરાઓ બેન્ચીસમાં આમ જતા રહેશે, પાછા અંદર લાઈનમાં જોડાશે, જતા રહેશે, અંદર જોડાશે, એને ટ્રાન્સવર્સ કહેવાય. યાદ રાખજો, એની તરંગ પ્રસરણની દિશા લંબ હોય. બરાબર? જે દિશામાં તરંગની દિશા હોય ને એ દિશાને એ લંબ ગતિ કરતા હશે. એટલે અહીંયા તમે જુઓ કે આ એસ વેવ છે ને, સેકન્ડરી વેવ, એનો તમે માર્ગ જુઓ, આવી રીતના જોવા મળશે, પણ એ કાટખૂણે બહાર નીકળતા હોય લાઈનમાંથી. સમજી ગયા? તો આ બે ડિફરન્ટ છે. જો આટલું સમજ પડી જાય ને એટલે ખાલી તમારે અમુક સેન્ટેન્સ યાદ રાખવાના છે. આની સિવાય આની અંદર કંઈ અઘરું છે નહીં. એટલે યાદ રાખજો. તો અહીંયા એક શબ્દ બીજો યાદ રાખજો કે એલ વેવને રેલે વેવ પણ કહેવાય. તો બંને શબ્દ મહત્વના છે. ઓકે? હવે આપણે એની જે ટેકનિકલ ડિટેલ છે એને મેળવી લઈએ. તો ટેકનિકલ ડિટેલની અંદર તમે જુઓ તો તરંગોને આપણે 3 ભાગમાં વહેંચશું. ભૂકંપીય તરંગોને, બરાબર? પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો. તો હવે આમાં સૌથી મહત્વની વાત તમારે શું યાદ રાખવાની છે કે આ પૃથ્વી છે, બરાબર? સમજી લો કે આપણે તરંગોનું ઉત્સર્જન કોઈ એક જગ્યાએથી કરાવીએ અને એ તરંગો પૃથ્વીની અંદર વક્રાકાર માર્ગે જ આગળ વધશે. ધ્યાનથી સમજજો, તરંગો છે એ પૃથ્વીની અંદર વક્રાકાર માર્ગે આગળ વધે. આ તમારે પહેલું સેન્ટેન્સ યાદ રાખવાનું છે, અને નોટ ડાઉન પણ કરી લેજો. અને પૃથ્વીની અંદર આગળ વધવાવાળા તરંગો, પ્રસરણ પામવાવાળા તરંગો બે જ. કયા કયા? પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ. બરાબર? કારણ કે એલ તરંગો છે ને એ તો સરફેસ પર આગળ વધશે, સરફેસ પર પ્રસરણ પામશે. ઓકે? એટલે આ એક જો તમને સ્પષ્ટીકરણ મળી જાય ને તો તમારે લગભગ આની અંદરથી સવાલ ખોટો નહીં પડે. તો ચલો અમુક નોર્મલ એને લોંગિટ્યુડનલ કહેવાય, ટ્રાન્સવર્સ કહેવાય, અને આને સરફેસ વેવ પણ કહેવાય. અથવા તો પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ, બરાબર, અને એલ વેવ, એને સરફેસ વેવ પણ કહેવાય. સમજ પડે છે? તો આ ટેકનિકલ વર્ડ્સ તમને ખબર પડી ગયા, કઈ રીતના લોંગિટ્યુડનલ, કઈ રીતના ટ્રાન્સવર્સ અને સરફેસ કેવી રીતના. ઓકે? તરંગની ગતિની દિશામાં સમાંતર ગતિ કરતા હોય. યાદ કરો, સ્ટુડન્ટો આગળ જશે પણ એ જ આગળ કેવી રીતના જશે? આમ આગળ પાછળ થઈને જશે. બરાબર? તો તરંગની ગતિની દિશામાં સમાંતર રહેશે.
समझी गया? पी वेवनी गति है अथवा तो प्राइमरी वेव है ए जे दिशा में आगळ प्रसरण करता हशे ए ज दिशा में दोलन एनु समांतर रहेशे। एनु जे दोलन थतुं होय ने तरंगोनुं ए दोलन केवुं रहेशे? समांतर। ज्यारे एस वेव है सेकेंडरी वेव है एनु दोलन तरंग प्रसरणनी दिशाने लंब रहेशे। एटले के जुओ आ गतिनी दिशा थई गई तरंगनी गतिनी दिशा અને એના દોલનની દિશા આવી હશે મેં તમને કીધું તો આ કેવી થઈ ગઈ? લંબ થઈ ગઈ। ગતિની દિશાને કેવી થઈ ગઈ? લંબ। ક્લિયર? તો બીજો શબ્દ ક્લિયર? તરંગની ગતિની દિશામાં લંબ હશે એના દોલનો। બરાબર? પછી આનું પ્રસરણ કેવી રીતના થતું હશે? તો એ તો સરફેસ પર પ્રસરણ થતું હશે। ઓકે। ત્યાર પછી પી તરંગો છે એ સૌથી ઝડપી, એસ તરંગો છે એની ઝડપ ઓછી હોય અને એલ તરંગો છે એની ઝડપ સૌથી ઓછી હોય। પણ અહીંયા એક શબ્દ ખાસ ધ્યાન રાખજો, ઝડપ અને એનાથી થતા નુકસાનમાં વ્યસ્ત સંબંધ છે। એલ તરંગોની ઝડપ ભલે ઓછી હોય પણ લવ પ્રેમ હંમેશા ઘાતક જ હોય। સમજી લેજો તમે। એ પછી આપણને કોઈ ગર્લ સાથે થઈ જાય કે ભગવાન સાથે થઈ જાય। ભગવાન સાથે થઈ જાય તો સાધુ બની જવાય અને ગર્લ સાથે થઈ જાય તો એના ઘાતક પરિણામો તો જોયા નથી પણ કદાચ ઘાતક જ હોય છે। બરાબર? તો એલ વેવ છે એ સૌથી વધારે ઘાતક હોય, યાદ રાખજો। ભલે એની ઝડપ ઓછી હોય પણ એલ વેવ સૌથી વધારે નુકસાન કરશે પ્રાઇમરી અને સેકન્ડરી વેવની સાપેક્ષમાં। જ્યારે સૌથી વધુ ઝડપ હશે કોની? તો સૌથી વધુ ઝડપ હશે પ્રાઇમરી વેવની અને સૌથી ઓછી ઝડપ હશે એલ વેવની। પણ એને તમે નુકસાનની દ્રષ્ટિએ જો જોતા હોય, ઘાતકની દ્રષ્ટિએ જોતા હોય તો એમાં ખાસ ધ્યાન રાખજો એલ વેવ છે એ સૌથી વધારે ઘાતક હશે। બરાબર? પછી બીજું કે જ્યારે પૃથ્વીની અંદર તરંગોનું પ્રસરણ થશે ને ત્યારે પ્રાઇમરી વેવ છે એ કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ જશે। એ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય। સમજ પડે છે? જ્યારે સેકન્ડરી વેવ છે એ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થશે। એટલે કહેવાનો મતલબ એમ, આપણે જ્યારે પૃથ્વીની આંતરિક સંરચનાનો અભ્યાસ કરતા હોઈએ અને જ્યાંથી એસ વેવનું પ્રસરણ આગળ બંધ થઈ જાય એટલે માની લેવાનું કે ઘન માધ્યમ પૂરું, કારણ કે ત્યાર પછી બીજું કોઈ માધ્યમ શરૂ થતું હશે। ક્લિયર? કારણ કે એસ વેવ છે એ માત્ર ઘન માધ્યમમાં જ પ્રસરણ થશે, બીજા કોઈ માધ્યમમાં પ્રસરણ નહીં થાય। તો આ એક શબ્દ ધ્યાન રાખજો। ત્યાર પછી આ તો સપાટી ઉપર જ પ્રસરિત થશે એટલે એને તો અંદર કાંઈ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ જ નથી। હા, બીજી સૌથી મહત્વની બાબત નોટ ડાઉન કરજો કે પૃથ્વીની આંતરિક સંરચનાને જાણવા માટે બે તરંગો જ મહત્વના છે, પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ। સમજી ગયા? પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે, આંતરિક શબ્દ બોલું છું, બાહ્યમાં તો આપણી પાસે એલ વેવ છે પણ પૃથ્વીની આંતરિક સંરચના, કારણ કે બોડી વેવ છે, અંદર જશે એ તરંગો જ નક્કી કરશે આંતરિક સંરચના શું છે। પી બધામાંથી પસાર થઈ જાય છે, એસ છે એ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ, એસ અટકી જઈને ઘન માધ્યમ પૂરું। આંતરિક સંરચના જાણવા માટેનો એક સાદો રસ્તો છે। બરાબર? એનાથી જો આપણે આગળ વાત કરીએ તો ધ્વનિ તરંગો સમાન જોવા મળશે। હા, દોલન બાબતે, ગતિ બાબતે નહીં, આ એક સ્પષ્ટતા રાખજો। ધ્વનિ તરંગોની જેટલી એની ગતિ નથી હોતી એટલી એની સ્પીડ નથી હોતી, પણ ધ્વનિ તરંગો જે રીતે તરંગની ગતિની દિશામાં સમાંતર દોલન કરીને આગળ વધે છે એને આપણે સંઘનન કહીએ છીએ। જે રીતે સંઘનન કરીને આગળ વધે છે એ જ રીતે પ્રાઇમરી વેવ તરંગ પ્રસરણની દિશામાં સમાંતર આગળ વધે છે। બરાબર? જેમ પ્રકાશના તરંગો તરંગ પ્રસરણની દિશામાં લંબ રીતના આગળ વધે છે એવી જ રીતના અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે આપણા જે સેકન્ડરી વેવ છે એ પણ પ્રકાશના તરંગોની જેમ આગળ વધે છે, એટલે પ્રકાશના તરંગોની સમાન। અને આ તો રેલે વેવ છે, આમાં કદાચ પી અને એસ બંને પ્રકારના હોઈ શકે। ઓકે? પણ બીજી સૌથી માહિતી અગત્યની છે, જો એ હું તમને આકૃતિ દોરું તો કદાચ વધારે સ્પષ્ટતા થશે। બરાબર? ખાસ ધ્યાનથી જોજો કે હું એક આકૃતિ દોરું છું। બરાબર? હવે અહીંયા જુઓ, આ છે પ્રાઇમરી વેવ,
આ છે તમારું સેકન્ડરી વેવ અને આ છે તમારા એલ વેવ. તો હવે આપણે નક્કી કરવાનું છે ફ્રીક્વન્સી, કે ત્રણે ત્રણની ફ્રીક્વન્સી શું હશે. તો હવે ધ્યાનથી જુઓ કે આ જેટલું ડિસ્ટન્સ છે એમાં 1 2 3 4 5 6 7 8 આપણે કદાચ અહીંયા આમ દોરી શકીએ, હજુ અહીંયા આમ દોરી શકીએ. એટલે એમ કહેવાનો મતલબ એમ કે એના જે દોલન છે એનો સમયગાળો જુઓ. જેટલા સમયગાળામાં દોલન પી વેવના થાય છે એટલા જ સમયગાળામાં તમને શું એસ વેવના એટલા દોલન જોવા મળે છે. અહીંયા 10 હશે તો અહીંયા અડધા થઈ ગયા, અહીંયા એના કરતાં પણ ઓછા થઈ ગયા. એનો મતલબ એવો થાય કે અહીંયા પી વેવની ફ્રીક્વન્સી વધારે છે, એસ વેવની ફ્રીક્વન્સી ઓછી છે અને એના કરતાં પણ એલ વેવની ફ્રીક્વન્સી સૌથી ઓછી છે. આવૃત્તિ એને જ કહેવાય કે એ ઉપર નીચે કેટલી વાર દોલન કરે છે. જો કે 1 સેકન્ડમાં આપણે માપીએ છીએ, પણ એ બધી બહુ ટર્મિનોલોજી પડવાની જરૂર નથી. અહીંયા તમે ખાલી આટલું યાદ રાખો, જ્યારે આપણે જનરલ સાયન્સ જોતા હોય ને ત્યારે એવું બધું શીખવું પડે. હા, એક તમને ખબર હોવી જોઈએ કે ફ્રીક્વન્સી ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ લેમ્બડા હોય. એટલે યાદ રાખજો, તરંગ લંબાઈના વેવલેન્થના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે તમે સમજો કે પી વેવની ફ્રીક્વન્સી કેવી, તો એકદમ વધારે, આની થોડીક ઓછી, એના કરતાં પણ ઓછી કોની, તો કે એલ વેવની. તો તરંગ લંબાઈ એવી જ રીતના વ્યસ્ત હશે. સૌથી વધુ તરંગ લંબાઈ પૂછે તો તરંગ લંબાઈ સૌથી વધારે કોની હશે, તો કે એલ વેવની. તરંગ લંબાઈ એના કરતાં ઓછી કોની, એસ વેવની. અને એના કરતાં પણ ઓછી કોની હશે, તો કે પી વેવની. તો આવા પણ કદાચ તમને સેન્ટેન્સ બની શકે છે. એટલે આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આની અંદરથી આટલી બાબતો શીખવા જેવી હતી. ક્યાંય પણ ના સમજાય તો વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો, બરાબર, અને રિવાઇઝ કરી શકો છો. આગળ વધીએ. એક શબ્દ છે શેડો ઝોન. શેડો ઝોન કોને કહેવાય? જ્યારે પી તરંગો અને એસ તરંગો પૃથ્વીની આંતરિક સંરચના અંદરના ભાગમાં જ્યારે ગતિ કરતા હશે ત્યારે અમુક સમય પછી એસ તરંગો આગળ વધતા નથી, બરાબર. અમુક અંતર પછી એસ તરંગો આગળ નહીં વધે. એવી જ રીતના પી તરંગો પણ અમુક ભાગની અંદર લુપ્ત થતા જોવા મળે છે, તો એને શેડો ઝોન કહેવાય, બરાબર. જો હું તમને શેડો ઝોન બતાવું તો દાખલા તરીકે આ પૃથ્વી છે. હવે સમજી લઈએ કે એસ તરંગો છે, એનું પ્રસરણ વક્રાકાર માર્ગે થતું હશે. આ આપણી કોર છે. તો અહીંયા તમે ધ્યાન રાખજો, જ્યારે 103 ડિગ્રી, ઘણી બુકમાં એવું આપેલું છે 105 ડિગ્રી, પણ બંને આંકડા યાદ રાખજો, કારણ કે મેં 1-2 ઓથેન્ટિકેટેડ બુક જોઈ તો બંનેમાં ડિફરન્ટ છે. પણ આ તમે યાદ રાખી લેજો, આમાં બહુ મોટી વાત નથી. 103 કે 105, બરાબર. તો જ્યારે 103 ડિગ્રી આવશે ને એટલે એના પછી તમને એસ વેવ જોવા મળશે નહીં. એસ વેવ એની આગળ ગતિ નહીં કરે. તો કહેવાનો મતલબ શું કે ત્યાં ઘન માધ્યમ પૂરું. જો હજી એક આપણો લેક્ચર બાકી છે પૃથ્વીની આંતરિક સંરચના પર. આના પછી હજુ એક સેશન થશે અને પછી આંતરિક સંરચના પૂરી થશે. આ તો ભૂકંપીય તરંગોની વાત થાય છે. ઓકે, તો શેડો ઝોન શું છે આને સમજી લેજો ખાસ, કે 103 ડિગ્રી પછી એસ વેવ આગળ વધશે નહીં. પ્રાઇમરી વેવ છે એ લુપ્ત થઈ જાય છે. ક્યાં સુધી લુપ્ત થશે? તો 145 ડિગ્રી સુધી. પણ એક શબ્દ ખાસ ધ્યાન રાખજો, 145 ડિગ્રી પછી ફરીથી પ્રાઇમરી વેવ બહાર નીકળે છે, પણ એસ વેવ જોવા મળતા નથી. એસ વેવ તો લુપ્ત જ થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 103 ડિગ્રી જ્યાંથી આવશે ત્યાંથી આ એસ વેવનો શેડો ઝોન કહેવાય. આના પછી તમને એસ વેવ નહીં જોવા મળે 103 ડિગ્રી પછી. પણ પ્રાઇમરી વેવમાં કેવું છે કે પ્રાઇમરી વેવના શેડો ઝોનમાં તમે જુઓ તો હું તમને અહીંયા પ્રાઇમરી વેવનો શેડો ઝોન બતાવું ને તો તમને કદાચ આઈડિયા આવશે. એ 103 ડિગ્રીથી લઈ એટલે 105 ડિગ્રી લઈ લેજો તમે, અને 143 કાં તો 45 જે લેવું હોય, આટલો જ પી નો શેડો ઝોન છે. કારણ કે પછી તો એ બહાર નીકળે છે. જ્યારે એસ વેવનો શેડો ઝોન આખો છે, આ યાદ રાખજો, આખો એસ વેવનો શેડો ઝોન છે. આમાં તમને એસ વેવ ક્યાંય જોવા નહીં મળે, બરાબર. આ એક બહુ સ્પષ્ટતા રાખજો, કારણ કે એસ વેવનો શેડો ઝોન વધારે હોય કોના કરતા? પી વેવના શેડો ઝોન કરતા. પી વેવ છે એ તમને 145 ડિગ્રી પછી પાછા બહાર નીકળેલા જોવા મળશે. એનો મતલબ એવો થાય કે વચ્ચે છે ને કોર આવી જતી હશે,
અને કોરનું માધ્યમ ઘન નહીં હોય, બરાબર, કારણ કે જ્યાં જ્યાં પી વેવ જશે ને ત્યાં એના તરંગની દિશા બદલાશે. ઘણી વખત જુઓ આપણે આવી રીતના તરંગોને આગળ વધારતા હોય અને માધ્યમ બદલે ને એટલે પી ની દિશા બદલી જાય. એટલે આ પણ એક ખાસ સેન્ટેન્સ યાદ રાખજો, જ્યાં માધ્યમ બદલશે ત્યાં પી તરંગોની ગતિની દિશા બદલશે. એટલે તમને ખબર પડી જશે કે પૃથ્વીની અંદર માધ્યમ ચેન્જ થાય છે. ખબર પડી? તો આ તરંગોનું મહત્વ છે. અપ્રત્યક્ષ રીતના આવી રીતે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય. તો શેડો ઝોન કોનો વધારે? એસ નો, બરાબર. અને કોની વચ્ચે શેડો ઝોન જોવા મળશે? તો 105 અને 145 ની વચ્ચે. તો બંને યાદ રાખજો. કહેવાનો મતલબ એમ, કિલોમીટરની દ્રષ્ટિએ જો તમે કોઈ વાક્ય જોવા માંગતા હોય તો 2900 કિલોમીટર પછી એસ તરંગો છે એ લુપ્ત થઈ જશે. ક્લિયર? અને પી તરંગોનો શેડો ઝોન એસ તરંગોના શેડો ઝોન કરતાં ઓછો હોય અને તરંગો વક્રાકાર માર્ગે ગતિ કરે. ફાઇનલ? ક્લિયર? તો અહીંયા પૃથ્વીની આંતરિક સંરચનાનું પૂરું થાય તરંગોના આધારે, બરાબર. એસ તરંગો જ્યાંથી અટકી જશે એટલું જ ઘન માધ્યમ હશે, એની નીચે કોઈ પણ માધ્યમ આવી શકે છે. તો પ્રવાહી અને તરલ માધ્યમની સંભાવના છે એની નીચે આવવાની. તો કે પી તરંગ એમાંથી પસાર થઈ જાય છે, તો આપણે એવું લખ્યું કે પી તરંગો બધા માધ્યમમાંથી પસાર થઈ જાય છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે પી અને એસ તરંગો જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એલ તરંગોનું મહત્વ નથી એવું નહીં. એલ તરંગો સૌથી વધુ ઘાતક હોય છે. ભૂકંપની સૌથી વધુ અસર પહોંચાડનારા તરંગો કયા? તો એલ તરંગો, બરાબર. અને મેં તમને કીધું હતું એમ, જે સેસ્મોલોજિસ્ટ છે લવ, એણે એ તરંગો શોધ્યા હતા, એટલા માટે એ એલ તરંગો કહેવાય. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ને તો તમને આવા પ્રશ્ન પૂછાશે, જોઈ લો. દાખલા તરીકે આપણે સેન્ટેન્સ વાંચીએ, નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? પી તરંગો દ્વિતીયક તરંગ છે. આ તો એમને એમ ખબર પડી જાય ખોટું, કારણ કે પી એટલે પ્રાઇમરી વેવ. પી તરંગોની ગતિ ઝડપી હોય છે. યસ, પી તરંગોની ગતિ ઝડપી હોય છે. જો અહીંયા ગોખવાવાળા આંકડા નહીં બોલું, તમે ડિસ્પ્લે પર જોઈ લેજો, વાર્તા પૂરી. યાદ રાખવો હોય તો રાખો, બાકી સેન્ટેન્સમાં આવે તો તમારે જોવાનું. ક્લિયર? પી તરંગો માત્ર ઘન માધ્યમ, તો ये गलत है. પી તરંગો બધા માધ્યમમાંથી પસાર થાય. પૃથ્વીની આંતરિક સંરચના સમજવા પી અને એસ તરંગોનું વિશેષ મહત્વ છે, તો કે છે. એની વગર આંતરિક સંરચના શક્ય જ નથી. જવાબ આવશે માત્ર 2 અને 4. ક્લિયર? બસ આટલું ઈઝી હોય છે. તમને ભલે જે લાગતું હોય અને તમે ભલે બીજું બધું કરતા હોય, પણ આટલું કરવું જરૂરી છે. આની વગર પોસિબલ નથી. ઓકે, આગળ વધીએ. એસ તરંગો માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો પી તરંગો કરતા, જો આ શબ્દ ધ્યાનથી સાંભળજો, પી તરંગો કરતા ઓછો છાયા ક્ષેત્ર ધરાવે એસ તરંગો. સાચું? ખોટું? ખોટું. એસ તરંગો 103 પછી દેખાતા જ નથી, એટલે છેક નીચે સુધી નહીં દેખાય. સમજણ પડી? અને 360 ડિગ્રી રોટેટ હોય પૃથ્વી, આ યાદ રાખજો. ઓકે. એસ તરંગોની ગતિ ધ્વનિ તરંગો સમાન છે. સેકન્ડરી તરંગોની ગતિ ધ્વનિ તરંગો સમાન છે કે પ્રકાશના તરંગો સમાન છે? જો કે ગતિ શબ્દ જ ન આવવો જોઈએ, વિધાન ત્યાં જ ખોટું પડી જાય. પ્રસરણ આવવું જોઈએ, ઝડપ નહીં, પ્રસરણ. બરાબર. એસ તરંગોનું પ્રસરણ પ્રકાશના તરંગો સમાન છે. આ ઘણી વખત ગતિ આપી દેશે તો અંગ્રેજી વર્ડ સામે જોઈ લેવાનું, બરાબર. ટ્રાન્સવર્સ આવે તો સાચું આવશે. ક્લિયર? આ એક યાદ રાખજો. તો અહીંયા બંને વિધાનો ખોટા છે, તો નન આન્સર આવશે. તો બસ આવા પ્રશ્નો પૂછાય. અને હજુ આપણે ભૂકંપીય તરંગોના આધારે જ જે પૃથ્વીની અંદર અલગ અલગ ડિસકન્ટિન્યુટીઝ જોવા મળે છે, અસંબંધતા જેને કહીએ છીએ, ભંગ જેને કહીએ છીએ, કે જ્યાંથી તરંગોની ગતિની દિશામાં બદલાવ જોવા મળે છે, એનો હજુ એક સેશન બાકી છે. એ આના પછીના સેશનમાં આપણે શીખીશું આ બધી જ તમામ બાબતો. એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પરીક્ષામાં પ્રિલિમ્સના પ્રશ્નો અહીંયાથી બને છે. ઓકે, તો આ તો માત્ર એક અપ્રત્યક્ષ સ્ત્રોત હતો. અને બીજું કે વિડીયો લેક્ચરની એક લિમિટ છે કે 30 મિનિટ સુધી જ રેકોર્ડ થાય છે, નહીંતર પછી આફ્ટર મારે કેવું કરવું પડે કે 2 લેક્ચરને જોઈન્ટ કરવા પડે છે. તો હું 30-30 મિનિટના ટોપિક ચલાવીશ અને હું એ બી ટ્રાય કરીશ કે 30 મિનિટની અંદર કોઈ ટોપિક પૂરો થઈ જાય. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ સેશનની અંદર. જય હિન્દ, જય ભારત.